બાતા જો હુઈ ગયા. હું ક્યાં કામ કરાય નથી, થાકી ગયા. હેલે ક્યાં હોય ત્યાં હુઈ જાય, જ્યાં હોય ત્યાં હુઈ જાય. ખબર નહીં ભાભીને કેમ ગમતું હે. હુઈ જાય લે જોતા ખરી પડારાન છે હુઈ ગયા. એ બા ઉઠો, કાં એટલા નીંદરમાં હુઈ ગયા, કેમ થાકી ગયા, મજા નથી? એ બા હાલો, હા એઠે કામ છે આપણે હજી. હા બોલ ને છોકરી, નીંદર આંખ સડી ગઈ માં, એમાં કઈ વાંધો નહીં, રાયડું નાખમાં ઘડીક હુઈ ગઈ માં, થાકી ગયા. આજ સવારની કામ કરતી હતી ને તે હાવ ટાટિયા ને કોઈ ને ભાંગી પડે એવું થતું હતું. હું કાલ ઘડીક હુઈ જાઉં ને તો શાંતિ. હાલ કેટલા ટાઈમે કોલેજે જાઉં છું, એવો રખ થાય તો કોલેજ જવાનો. એક ગમ થાય કે ઓલી નિસુડીઓ હે ને એ ચીજ ચડે. અરે હમ દોનો દો પ્રેમી દુનિયા છોડ ચલે, જીવન કી હર સારી રસ્મે તોડ ચલે. મને અડધા તો ઓળખીએ નહીં કોલેજ, એમ કહે કે આ શું કરીએ એવો સુનિલ વાળ તો જો તારા મસ્ત કાપ્યા હો. ગામડામાં પણ હેર હારા કાપે હો, મસ્ત કાટ કરી દીધા મને. જય તો મૂર નહીં ઓળખે, એમ કે તું સુનિલ છે કે બીજો કોઈ. હાલમાં દીકરીઓ પાટો બંધાવા જવાનું છે ને, માં જો નાવરાય ધોરાવી તને અસલ વાળ બાંધી થાવ, ખુલ્લા વાળ ન રાખતી ન કરશે ને તને તણા હે એટલે છે ને વાળમાં બાંધી દી તને ફીટ. હા માં દીકરી આમ જ રાખજે, અસલ લાગે. હાલ પાટો બંધાવા જાઉં છે. મમ્મી એક વાત પૂછું તમને? પૂછને માં દીકરી, બોલ. એમ વિચારે હું સડી ગઈ, બોલ. પૂછને તારી માં છે, માને તો પૂછાય, બોલ. તું મને કઈ કહેતી નથી પણ તમારે તને પૂછવું તો પડે. હે તારે મને કહેવાય, જી કામ હોય જી હોય. માને કઈ નહીં તો કેને કે બાપને કહેવા જાય, બાપને કહેવા હે ઘણી ઘણી કઈ. મમ્મી હું એક વાત કહું, તમે પપ્પાને વાત કરી છે? મેં તમને વાત કરી હતી, મારે પૂછવું એટલે હું તમને કહું છું. કરી કે નહીં તમે એ વાત? ક્યાં ગુડાઈ ગયો શાકભાજી વાળો? જોઈ લે, આ દુકાને ગઈ તો ન્યાય નથી ઉભો ને અહીં નથી ઉભો. એ મન થાય તો સા પાણી પીવા વયો જાય, સિગરેટ પીવા વયો જાય, કોઈ નક્કી ન હોય આનું. એવો છે ને ગાંડા જેવો હાવ. બા નથી ને તો બટેટાને વેફર પાડી લો ને, કરી મારી માં કંઈ કરવાની દે. લે રોગે રોગા હું કરવી વેફરું, બિસાડી કાજુ મોરાકતને રહેતી હોય ને તો ખાવા થાય. માં દીકરીને બિસાડીને બા તો કરવા દે નહીં. લે તમે આવ્યા શાકભાજી લેવા હતા, હાસો ને તમારા હાહુ નથી ન કરતા, તમારા હાહુ આવતા હોય. અત્યારે તમે આવ્યા કાં લેવા? હા અત્યારે હું આવી, મારા હાહુ નથી. તમને ખબર છે ને કંઈ મને ઘરની બાયણે ચાટીઓ રાખવા દે નહીં, એમ છે કે હું લઈ આવું, તને ખબર ન પડે. કંઈ વાંધો લઈ આવો તમે, આપણે કંઈ જાજો કંઈ ન હગીએ, બરાબર છે ને? તમને ખબર ને? મને તો એવું લાગે કે મારી પાછળ પાયલ બેઠી ને હું પાયલ જઈએ છે બહાર ફરવા, એવું લાગે છે. કાલ પાયલનો ફોન કર્યો, ઉપાડ્યો નહીં, ઘરની શું કરતી હોય ખબર નહીં, આવડતો નહીં હોય અડધો ફોન તો, પણ કાંઈ વાંધો નહીં. હર કિસી કે દિલ મેં એક લડકી કા ખ્યાલ રહેતા હૈ, કોઈ કહેતા હૈ कोई छुपाता है, हाँ कोई कहता है कोई छुपाता है, अजब हाल रहता है. हर किसी के दिल में एक लड़के का ख्याल रहता है, कोई कहता है कोई छुपाता है, हाँ कोई कहता है कोई छुपाता है, अजब हाल रहता है. मोहब्बत मोहब्बत करूँगा मोहब्बत, शरारत शरारत करूँगा शरारत, ला 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 ला. ખબર નહીં જ્યાં જો ને પાયલ જ દેખાય, પાયલ જ દેખાય. ખબર નહીં શું થઈ ગયું મને મગજમાં, એવું ઘૂરી ચડી ગઈ ને. હાલ ફટાફટ કોલેજે પહોંચી જાઉં, પછી ત્યાં બધાને મળું, મજા આવી જાય. તો જય મને પૂછશે બધું, જઈને કંઈ કહું નહીં, હું તો એવો સિયાણા, હું પૂછશે ને તો કાંઈ બોલી જ નહીં. ભલે ને જે પૂછવું એ પૂછે, હું જ કરી એ બધો જવાબ મારી પાસે મળવા માગતો હે. જો ને નિસુઈ હે, નિસુઈ ભલે ને હોય, હું કંઈ થોડો બીવું નિસુથી ત્યાં. ના મેં તાર પપ્પાને વાત નથી કરી હજી. ઓલા પાસે વાળા માસી આવ્યા હતા ને બેહવા, એ માગુલ લઈને આવ્યા હતા. કોક છોકરો છે રાજકોટ રહેશે, અહીં એવો ફરવાય કે ને છે ને મામાને ઘેરાઈ હોય કે તી કે બહુ ભણેલો છે, હારું છે, હારી નોકરી છે, તો એ કે તમારે નિશુર માગુલ લઈને આવી. તી એની તાર પપ્પાને વાત કરી, તાર પપ્પા કે ભલે ને નિશુર પૂછી લેજો, જો નિશુર ગમે તો આપણે જોવાનું આ પાડી નહીં કે. તી એ વાત કરી, તારી આ વાત નથી કરી માં હજી મેં. મમ્મી હવે કરતા એની વાંધો નહીં, તમે ભાઈ ખુશ હોય ને એમાં હું ખુશ છું મમ્મી, બસ. તો હારું માં તું સમજી જા, તમે મારી દીકરી આપણે નાઈટ બાઈટ ન કરે માં. તારે જો આમ હારું હારાવશે તો તું કે તો આપણે છોકરાને જોવા બોલાવીએ, હે માં દીકરી? હા મમ્મી ભલે ના આવે, આંટીને પૂછી લેજો, કંઈ વાંધો નહીં. હા હવે તાર પખામો થવા દે, પખામો થઈ જાય ને પછી. પણ બિસાડા એ છે ને કે રોકાવાનું નથી, 2-3 દી નીકળી જવાના છે. એ જ કહેતા હતા તો મને ફોન કરીને કહી દેજો, તો એ કે પ્રમાણે છે ને ખબર પડે મને. એ કે બરાબર મમ્મી.
જો તને ગમતું હોય તો આપણે એટલી જરૂરિયાત નથી કે તું ધરાર કરે મા બાપને ઓલું થાય એટલા માટે. જો તને ગમે ને તો જ આપણે છોકરાને બોલાવીએ, જોવાનું રાખીએ, તને જો મેળ હોય તો. બાકી તારી મરજી. જો તું ન્યાય કરી તાર પપ્પાને વાત નથી કરી હજી. મેં એમ વળી ખીજાઈ જાય, તું આવી નથી ને ઘેર. નીસું હોય ને તો વાત કરું તો તાર પપ્પાને વાંધો ના આવે. તું કંઈક બોલ, હું એકલી બોલું તો રાયડું નાખે એટલે પછી મેં વાત નથી કરી તેનો કીધું તી. કંઈ વાંધો નહીં, સારું કર્યું મમ્મી ન વાત કરી. હો તમે માસીને કીધું કંઈ વાંધો નહીં, છોકરો જોવા આવે ને. હા ભલે ને પગ દુખતો હોય તો બેસીશ ત્યાં. નામાં વળીને એમ થાય કે લંગડી છે છોકરી એટલે મને એ ઉપાધિ થાય. હું કાલ તને કહેવાની હતી વળી હું કહું એક તો પગ ભાંગીને એવી પાટો હતો કંઈ પૂછું તો વળી તું રાયડું નાખી. હું કંઈ એક ઉપાધિમાં હતી જો ને પછી મેં તને ન કંઈ કીધું એટલે. મમ્મી બરાબર. એ તો પણ ક્યાં છે? આ એ રાજકોટ જ રહે છે? હા એ બધા રાજકોટ છે ને. હારા ધંધા છે, બંગલા છે, ગાડીઓ છે. અસલી કે એવું સારું છે કે તમારે જો નિશુન કરવું હોય તો કે જો તો હારા માણસ કે અમારે ગોતવા. અને એક દીકરો છે માં કોઈ નથી ને આગળ નકર પાછળ એટલે કહું. મમ્મી બરાબર. છોકરાનું નામ ખબર છે? કંઈ બોલ્યા? ના નામ પૂછતા તો હું ભૂલી ગઈ મારી માં. પણ પૂછી લે એટલે ફોન કરી લઉં. જો તું હા પાડતી હોય તો પહેલાં તાર પપ્પાને વાત કરું પછી એને આપણે ફોન કરીએ જો તું કહેતી હોય તો. હા મમ્મી પપ્પાને પૂછી લે પછી એવું હોય તો જોવાનું રાખો. વળી લોકો નીકળી જાય તો પછી કંઈ પાછા તો ના આવે. હા લે મામા દીકરી સમજી ગઈ. આથી હું છે ને તો પછી તાર પપ્પાને ફોન કરું પછી માસીને ફોન કરી દઉં ને પછી આપણે જોવાનું રાખી દઈએ. પગતા દુખતો એમાં એમ કહેવાય પડી હતી બિચારીને દુખે બરાબર ને. હા શું કહું ને? હા મમ્મી આપણે આજે અત્યારે બપોર પછી પાટો બંધાવા જવાનું છે. હવે એને હેરાન નથી કરવા હો મમ્મી. આપણે આપણી રીતે જઈ આવીએ. સાચી વાત છે માં. કોઈ કાયમ કોઈ જુવાન છોકરો આવે તો કોકને શોખ થાય એમ કે જો અહીં જુવાન છોકરો આવે કાયમ. હા એમ કરતાં આપણે રિક્ષામાં જઈ આવીએ. તારી વાત સાચી છે હો મારી દીકરી. હા એટલે જ ને મમ્મી. હો એટલે તમને કહું કે આપણે બપોર પછી જઈ આવીએ. મારો છે ને પાટો બંધાવવાનો ટાઈમ થઈ જશે પછી. હા એમ કરીએ. તાર શાકે પીવો તો કરી નાખો. ચા ને કંઈક ખાઈએ. મારી દીકરી કંઈ ખાતી ન તો હમણાં તો જોતા હાવ કેવું મોટું થઈ ગયું, હાવ પડી હતી. હા મમ્મી કોલેજે બગડશે. હમણાં એક્ઝામ આવશે એમ કહો કે 8-10 દિવસમાં મટી જાય તો મારે એક્ઝામ તો દેવા હે. સાચી વાત છે. જાનો જાય છે કોલેજે? હા મમ્મી યાદ તો જવાની હતી એમ કહેતી હતી. હવે ખબર નહીં ફોન નતા હોય કે હું તારી પાસે આવી. હું ના તું કોલેજે જઈ આવ પછી આવજે મારી પાસે. હા બા તમે એવા હાજા થાકી ગયા ને 2 રોટલા ને શાક કરી એમાં તમે થાકી ગયા વાતો કરતા. ઘડીક ઊભા થઈ જાવ પછી તમને આરક સડે જોઈને મને હાવ ઉતાર્યો હતી. ઓય માં છોકરી કઈ માં હું ને તું કામ કરે નું આઈ હુતી ઘડીક ઈમાં હું ને ઘડીક હુતી તો માં હવે મારી ઉંમર થઈ માં હું કરી ન હકું એટલું કામ. મને તો જો ડાબો હાથે દુખવા માંડ્યો માં. લેતી બા તમે ઘેર કઈ નથી કરતા કામ? ના માં હું કઈ કામ ન કરું. હું ખોટું હું ભગવાન સોપડ્યું લઈને બેહીને વાંચતી હોય નાઈ ધોઈને પૂજા કરું. બહુ કરતી હોય. કોક દીક જઈને કઈ હોય ને તો 2 રોટલા કરી દઉં. એ બેહીને ઊભીને તો મારાથી થાય એની હું તને સાચી વાત કરું. પછી તો બા ભાભીને ખીસ ચડે ને તમે કામ ન કરો. કામ કરાય શરીર સારું રહે. પછી તમારે બેડોળ શરીર થઈ ગયું. અમારું શરીર છે તો મારે કામ તો પહેલા જોઈએ. વહુ ને આવવા દે પછી ખબર પડીએ માં. વહુ આવે ને પછી આપણે આરો સડવા માંડે એને દેખીએ ને કે આ કરી નાખીએ એટલે એમ થાય કે હાલો ને આપણે ઘડીક આરામ કરીએ. અટાણ સુધી તો કર્યું હોય. તું વહુ આવીએ તું આમ કરી જોજે ને તું. ના રે ના હારવાર ઊભું પડીએ બા. વહુને ગમે નહીં હુતા રહીએ તો કે આ તો હા હુતા હુતી રહી આખો દી. તમારે જમાઈ જોશે ને તો કહે કે તારી બા તો આખો દી હુતી રહી. એ હોય તો હુતા ન રહેતા એ ન ગમે કોઈ આખો દી હુતું હોય ને બા તમને એટલે કહું. મને કંઈ વાંધો નથી તમે આરામ કરો હુવો પણ છે ને એ હોય ને તો આખો દી હુતા ન રહેતા હો નહીં હું હો જમાઈ હોય તો થોડી હું કંઈ આડી પડી હું ને વાતો કરતી. હરમ ન થાય આપણે ત્યાં હું તું એટલું સમજાવે મન મારી દીકરી. મને તો ખબર હોય ને તું હાવ એમ સમજાવે તી મને. બા ખાવાનું શું ખાઓ એ પ્રમાણે હાલો કંઈક ખબર પડે. હમણાં પછી સુની લઈ ગયો કોલેજે કે બા હું જાઉં કો આ જા કે નાનીમાં કેમ ખબર નહીં તાતા તમે અહીં આવી હતી તમે હુતા તા. હા ભલે હાલ ઊભી થઈ જાઉં. તાર હું રાંધવાનું કરું લાઈ કર દો મારી દીકરી. તું કયું ને કામ કરસ? હા બા કંઈ નથી કરું. બટેટાવાળો ભાત જ વઘારવો કંઈ ભાવતું નથી. અને છે ને એક રોટલો પડ્યો તમે કર્યો એ તમારે જો સાઈમાં વઘારવો હોય તો વઘાર દે હો. હાલ હું જાઉં બા મારે હજી ઘણું પામ પડ્યું હેઠે. હા માં જા તમે ઊભા થાવ વઘારેલ ભાત કરી દો. બટેટું નાખજો એમાં વટાણા બધું ફ્રીજમાં પડ્યું હો. ટમેટું ડુંગળી બધું નાખીને કરજો તો જ ભાવીએ. તમારે જમાઈ નકર નહીં ભાવે હો. એવો જ કરજો અસલ. એ હાલ આવું છું ઊભી જ થાવ હો. હા હાલો ઝટ કરો. આખો દી હું ભાભીને કેમ ગમતું હોય. સાચી વાત છે ભાભીની. આપણે એમ કહીએ આખો દી હોવાથી કંઈ થાય આપણે શરીર સારું ન રહીએ. આ તો 5 દી રાખવા કાયમ નથી રાખવા પણ આપણે કોક હોતું હોય તો આપણે કંટાળો આવે આપણા ઘરમાં. કોઈ માતા બહુથી વિશેષ છે મારી દીકરીમાં સિંધા કી મામા મારે રેવું માતા 2 દિન ભાગી જાઉં. મામું તો થાકી રહી 1 દીમાં.
બિસાડી કાજુની વાત હાસી છે કે બાપ હોય કામ જ કરાવે કામ જ કરાવે. થોડીક ભગવાનનું નથી કરવા દેતી, એટલી વાર નેવરી નથી થવા દેતી. હજી તો આંખ બંધ કરી તા ઉપર આવી બા હાલો હાલ ભાત વઘાર દઉં. રોગા ભાત વઘારેલ ભાવે સોથ્યું, મને તો મૂળ ન ભાવે એ ભાત વઘારેલ. રોટલો લે પડ્યો હી ટાઢો, એમ નહીં કે માં આવી તો કંઈક કરીએ છે ને. હાલ ઊભી થાવ નકર પાછી આવીએ. સાચી વાત છે તમારી, કોઈ દી આવવા ન દે બાયણે. કેવું અસલ શાકભાજી મળે. આપણે ઈ બાને બાયું બેહીએ બે ઘડી ઊભીએ, બાકી તો આપણે થોડી નવર્યું થાય. પણ તમારે હાહુ તમને નહીં કરવા ન દે હો. ઓસવાણા બેન કે આવે કે બા ભેગા ભલે આવે. સાચી વાત છે. ના ના રોકાવા જવા દો ને, તમારે શું કામ છે, નવરા થઈ જાવ ગાંઠેકના. આ તો એની વાહે તમારે ઊભવું પડે આખો દી. તો અહીંયા ટીંકો ભલે જાય, હમણાં મારા નણોને જોને હતા તે લાવ થાકી ગઈ માં કોડેક થઈ ગઈ. તમે જોવો તો હાવ એવી થાકી ગઈ હું ત્યાં. તમારા નણંદ કંઈક કરવા ન લાગે, ગાંઠેકનું કરવા લગાય કે ભાભીને કરવા લાગીએ ને તો જોટ પતી જાય. એને એમ ન થાય કે હું કંઈક કરવા લાગું, પણ જાડા બોરિયાથી ન થાય, નહીં થાય કામ. ના ઘેટા ડેલો ખોલે ત્યાંથી કામ લે, અહીં ત્યાં ભાભી હોય તે કરે એમ. ભાભીઓ હા વાવ્યું બિસાડ્યું કામ કરવા, એને એમ ન થાય કે આપણે જરીક બે ઘડી કંઈક કરવા લાગીએ. એ વાત સાચી છે તમારી. મારી નણંદ 3 છે, તમારે તો એક જ છે. મારે તો ના 3 વેકેશનમાં ભેગ્યું થાય ને. હું તો થાકી રહું, મારે વારો ના આવે વેકેશન કરવા જવાનો. વેકેશન ક્યાંથી કરવું, આમાં ભાહુ માંદી સેતી એનું કરવાનું હોય આખો દી મારે. સાચી વાત છે. ગયા તા પછી તમે મતુબેનને કે? ના રે ના, હું નથી ગઈ. કંઈ કામ હતું? ના હું તો ખાલી પૂછું કે હું કંઈ બોલ્યા નથી ને કે ભેગા કે થયા તા? હા ભેગા થયા તા નદીએ. કાલે હું લુગડા ધોવા ગઈ હતી, તમારે છે ને નહોતું આવું તી ને પાણી ભરતા હતા કે પાણી ન થાવતું ને 2-3 બેણા ભરલો. તેમ કહો કાજુ ને શું કરે ઓલી પાયલ ને તમારી દીકરીનું નામ આવડી ગયું. તી કે પાયલ લઈ રહી છોકરાઓને રાખે ને કે હાલ હું 2-3 બેણા ભરતી આવું. તો અહીં ભેગા થયા કાલ પાછું કઈ વાત છે? ના હું તો ખાલી પૂછું કે ભેગા કે થયા તા કે નહીં, એમ ખાલી હું કાલ પૂછી લઉં. શાકવાળો ભાઈ તો ક્યાં આવ્યો ગયો હોય કંઈ ખબર નથી પડતી નહીં. હા એ હમણાં પાનની દુકાને જતો હતો કે આવું ફાંકી ખાઈ આવું. આ બધા બંધાણ હોય ને ત્યાં સુધી ઉકલે નહીં ને કામ કાં હાસું કહું ને. સાચી વાત છે. હા તમારે કેવાનું શાક કરવું? રીંગણા લેવા લાગે મારે. રીંગણા શાક ને રોટલી કરવા ને છે ને મારે તો કાલનો ભાત પડ્યા ને તી એમ કહું કાલે મુઠ્ઠે ઢોકળા થોડા કરી નાખું તી બસ ઈ કરવા બસ. હા સાચી વાત છે.